समांतर श्रेणीनो पहलो भाग जोयो। एनी अंदर आपणे समांतर श्रेणी कोने कहेवाय, एना प्रकार कया कया छे, पछी ए एटले प्रथम पद, डी एटले सामान्य तफावत, A2 ओछा A1 पाछलू पद ओछा आगलू पद। आ रीतना आपणे डी कई रीते शोधवानो ते बधुं आपणे भणीने आव्या छीए। एटले हूँ मानु छूं के तमने ए वस्तु आवडे ज छे। तेथी ज आपणे आजे एक नवी टाइप तरफ एटले के कंईक नवा प्रकारना दाखला तरफ जवानो प्रयत्न करवाना छे। तो आपणे शरूआत करीए दाखलानी। उदाहरण 2, नीचेनामांथी कई संख्यानी यादी समांतर श्रेणी छे। मित्रों, सौथी पहला तो ये नक्की करवानुं छे के जे आपणने श्रेणी आपेली छे ए समांतर श्रेणी छे क्वेश्चन मार्क छे, एटले छे के नहीं मळे ते सौथी पहला नक्की करवानुं छे। अने जो ते समांतर श्रेणी होय तो तेना पछीना बे पद लखवाना छे। समांतर श्रेणी जो होय तो, ना होय तो लखवाना नथी, कारण के ना होय तो आपणने मळशे पण नहीं। तो सौथी पहला आपणे शुं नक्की करवानुं, तो ये समांतर श्रेणी छे के नथी। जो छे तो ये समांतर श्रेणी होय तो एना पछीना केटला पद लखवाना छे, आपणे बे पद लखवाना छे। मित्रों, तो हवे आपणे सिम्पली स्टार्ट करीए सामान्य तफावत शोधवानुं। तो अहीं आपणने जे श्रेणी आपेली छे ते लखी दीधी के अहीं समांतर श्रेणी आ आपेल छे। जे रकमनी अंदर आपेલું હતું એ આપણે લખી દીધું। હવે આપણે શું કરવાનું, સામાન્ય તફાવત શોધવાના છે આ દરેકે દરેક પદના, બરાબર। તો શરૂઆત કરીએ A2 ઓછા A1। A2 ઓછા A1, તો જો આ તમને ખબર જ છે, આ પહેલું એટલે A1, બીજું A2, ત્રીજું A3 અને ચોથું છે તે A4। એમ કરીને તમને કેટલા પદ આપ્યા છે? 4 પદ આપ્યા। તો સ્ટાર્ટ કરીએ આપણે A2 ઓછા A1 એટલે કે આ 10 ઓછા 4 કેટલા રહ્યા? 6। તે રીતના A3 ઓછા A2, કારણ કે પાછલામાંથી આગલું એટલે હવે પહેલાં કર્યું A2 ઓછા A1, હવે કરીએ A3 ઓછા A2 એટલે 16 ઓછા 10 એટલે જવાબ આવી ગયો 6। તે રીતના હવે આ ચોથું પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો A4 ઓછા A3 એટલે 22 ઓછા 16 એટલે કેટલા આવી ગયા? 6। મિત્રો, ખબર પડી જાય ને, એકદમ સિમ્પલ છે। સામાન્ય તફાવત જ શોધ્યા દરેક પદના। આ 4 પદ આપેલા, તો પહેલે આ A2 ઓછા A1, પછી A3 ઓછા A2 કેમ કે પાછલામાંથી આગલું, પછી પાછું A4 ઓછા A3 એટલે આ ત્રણે ત્રણના આપણે સામાન્ય તફાવત શોધી કાઢ્યા। કેટલા આવ્યા બધાના? 6। પાછલું ઓછા આગલું બાદ કર્યું, 4 પદ છે, બરાબર। તો જવાબ કેટલો આપણો આવી જાય છે? 6। આ સિમ્પલ બાદબાકી જ કરી છે। જેટલા પદ છે એ બધા પદોના સામાન્ય તફાવત શોધ્યા અને કેટલા આવ્યા? 6 આવ્યા। એટલે કે બધા સરખા આવ્યા ને। તો તમારે શું લખવાનું અહીં કે અહીં સામાન્ય તફાવત હંમેશા કેવા રહે છે? સમાન રહે છે। જુઓ ને, આ 6 6 6 ત્રણે ત્રણના, એટલે અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે। માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે છે। એટલે કે આપેલ જે આ શ્રેણી છે એ કેવી છે? તો સમાંતર શ્રેણી છે। તો હવે તમને મગજની અંદર બેસી ગયું હશે કે સમાંતર શ્રેણી છે કે નહીં મળે, કઈ રીતે નક્કી થાય? તો જો તમે બધા સામાન્ય તફાવત શોધો અને તે કેવા આવે? સરખા આવે। બધા પદોના સામાન્ય તફાવત કેવા આવે? સરખા આવે, તો એ સમાંતર શ્રેણી છે। સમજ પડે ને? આજે તમે બાદબાકી કરી છે ને, A2 ઓછા A1, A3 ઓછા A2, A4 ઓછા A3, તો ત્રણે ત્રણના સામાન્ય તફાવત જે છે તે આપણા કેટલા આવ્યા? 6। એનો મતલબ કે બધા સરખા છે, અને જો બધા સરખા હોય તો એ સમાંતર શ્રેણી છે। રેડી? હા। તો આપણે અહીં લખી દીધું કે અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે, માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી બનાવે છે। અને ડી બરાબર કેટલો? તો સામાન્ય તફાવત કેટલો આવ્યો? ત્રણે ત્રણનો 6, એટલે ડી બરાબર 6 લખી દીધું। તો હવે એ લોકોએ કીધું કે સમાંતર શ્રેણી છે, તો આપણે કીધું કે હા છે। તો હવે છે તો પછીના બે પદ શોધો। તો ચાલો ની શોધી કાઢીએ। હવે તમે અહીં જુઓ મિત્રો, સિમ્પલ વસ્તુ છે। આ 4, 4માં કેટલા ઉમેરીએ તો 10 થાય, 10માં કેટલા ઉમેરીએ આમાં? તો તમને સિમ્પલ અહીંયા જ ખબર પડે છે। જો રકમ જોઈને જવાબ કઈ રીતે આપવાનો તે બતાવું। તો 4માં કેટલા ઉમેરું? તો વત્તા 6 ઉમેરું। કેટલા ઉમેરું? 6। તો 10 થાય, 10માં બી વત્તા 6 કરું, કેટલા થાય? 16। દેખાય છે તમને આ શ્રેણીમાં? અને 16માં બી વત્તા 6 કરું, કેટલા થશે? 22। હવે 22માં બીજા વત્તા 6 કરું તો કેટલા થશે? 28।
એટલે પાછળના બે પદ લખો તો 22 પછી કયું પદ આવશે અહીંયા 28. 28 માં બીજા 6 ઉમેરીએ તો કેટલા આવે 34 થાય ને. તો 28 પછી કેટલા 34. તો આપણને પછીના બે પદ શોધો એમ કીધું છે. બે પદ લખો તો 22 પછી બીજા કયા આવશે 28 અને બીજું કયું 34. એટલે આ સિમ્પલ વસ્તુ છે. તો આપણે કંઈ નહીં, આપણે એને થોડું ગણીને લાવીએ. આ તો રકમ જોઈને જવાબ કેવી રીતના આવડે તે બતાવ્યું. તો જુઓ, આ તમને આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું 4 પદ આપેલા, એટલે આ A4 છેલ્લું તમને આપેલું છે. હવે તમે આપેલ સમાંતર શ્રેણીના પછીના બે પદ એ લખવાના છે. તો હવે ચોથું પછી કયું આવશે 5મું. તો A5 બરાબર આ ચોથું કેટલું છે 22. તો 22માં કેટલા ઉમેરી દેવાના 6. એટલે 22 + 6 કેટલા થઈ ગયા તમારા 28 થયા. એટલે આ તમારું 5મું પદ કેટલું આવી ગયું 28. ત્યારબાદ A6 એટલે છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ એટલે 5મા પદમાં 6 ઉમેરી દેવાના. જે સામાન્ય તફાવત હોય ને તેને ઉમેર્યા કરવાનું. તો આપણું 5મું પદ આવ્યું 28. તો 28ની અંદર 6 ઉમેરો એટલે કેટલા થવાના 34. તો અહીં આપણો દાખલો છે તે કમ્પ્લીટ થઈ જાય. મિત્રો શું કરવાનું, સમાંતર શ્રેણી છે કે ના મળે તે નક્કી કરવા માટે રકમમાં આપેલી તે શ્રેણી લખી દીધી. પછી 3 એ 3 આ જે છે ને આપણે સામાન્ય તફાવત શોધ્યા. તો જેટલા બી પદ આપેલા બધાના સામાન્ય તફાવત શોધવાના. પછી જોવાનું એ સમાન છે કે નહીં મળે. જો સમાન છે તો અહીં લખવાનું કંઈ સામાન્ય તફાવત સમાન રહે છે, માટે આપેલ સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને ડી બરાબર કેટલા આવ્યા સામાન્ય તફાવત આપણા 6 આવ્યા. પછી 5મું પદ શોધવાનું. તો ચોથા પદમાં આપણે 6 ઉમેરી દેવાના સામાન્ય તફાવતને, એટલે 28 થયા. A6 એટલે 28માં બીજા 6 ઉમેરવાના, એટલે કેટલા થાય તમારા 34 થાય. તો આ એકદમ સિમ્પલ. આની અંદર આપણે કરી બાદબાકી ને અહીંયા કર્યો સરવાળો. બીજું કંઈ નહીં. સૂત્ર તો આપણને આગળના પહેલા વિડીયોથી જ આવડે છે. ઓકે. તો જે લોકો ડાયરેક્ટ આ વિડીયો જોવા માટે આવ્યા છે તો એ લોકો સમાંતર શ્રેણીનો ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે. એ આગળ છે જ અપલોડ કરેલો. તો એને જોઈ લઈ સૌથી પહેલાં, એની અંદરની રીતો જોઈ લઈ, પછી જ આ વિડીયો જોઈ, જેથી કરીને એને પણ સરળતાથી આ ખબર પડી જાય. તો જેણે પણ ના જોયો હોય એ વિડીયો તો આગળના વિડીયોમાં ગઈને જોઈ લેજો. ચાલો હવે આપણે આગળ વધીએ. બીજો દાખલો સેમ આ જ રીતનો. તો જુઓ અહીં બીજા દાખલામાં શું કીધું છે આપણને, આ શ્રેણી આપેલી છે. તો તમારે સોલ્યુશન કરે તો લખી દેવાનું કે અહીં આ શ્રેણી આપેલ છે. પછી આપણને ખબર છે કે બધાના સામાન્ય તફાવત. તો આ જુઓ, આ A2 - A1 એટલે -1 - 1. તો કેટલા આવ્યા ઓછા ઓછા વત્તા, એટલે આ -2 થાય ને. ઓકે. પછી શું થવાનું A3 - A2 એટલે -3 - -1. તો -3 - -1. તો જુઓ અહીંયા ઓછા ઓછા શું થશે વત્તા થશે ને. તો અહીં -3 છે. અહીં જો લખવામાં ભૂલ થયેલી છે. એ કેવા છે -3 + 1 એટલે આ પણ કેટલા થશે -2. એટલે આ -3 છે. હં. ત્યાર પછી A4 - A3 એટલે -5 - -3. તો આ તમે જોઈ શકો છો. તો અહીં પણ પાછા ઓછા ઓછા શું થશે વત્તા, એટલે આ +3 એટલે -5 + 3. તો ઓછા વત્તા ઓછા, 5માંથી 3 ઓછા કરીએ તો 2. 5 મોટા અને ચિહ્ન ઋણ એટલે અહીં આવશે -2. તો મિત્રો અહીં પણ એક ભૂલ આપણે પકડી છે. તમે જોઈ શકો છો કંઈ ભૂલ નથી, માઇનસ જ છે. હા બરાબર. તો આ સિમ્પલ વસ્તુ છે. આપણે શોધી કાઢ્યા 3 એ 3ના સામાન્ય તફાવત અને એ કેટલા આવ્યા છે -2 આવ્યા છે. કેટલા આવ્યા -2. એટલે સમાન આવ્યા. તો લખવાનું કે અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે છે. અને ડી બરાબર કેટલા આવ્યા તો -2. હવે સિમ્પલ એક વસ્તુ વિચારો કે આ છે દરેકની અંદર સામાન્ય તફાવત -2 આવે, એટલે આની અંદર તમે -2 ઉમેરો -5માં તો અહીંયા કેટલા થશે -7. -7માં બીજા -2 ઉમેરો તો -9. એટલે પાછળના બે પદ કયા આવશે, એક -7 આવશે અને બીજું -9 આવશે. પણ ડાયરેક્ટ ના લખવાનું. જો MCQ પૂછાય તો આ રીતનું તમે ડાયરેક્ટલી કરી શકો, બરાબર. પણ જો એના માટે પણ સામાન્ય તફાવત તો સરખો હોવો જોઈએ તો તમે એ કરી શકો. એટલે MCQમાં કરાય. પણ અહીં દાખલો ગણવાનો છે તો આપણે અહીં લખીએ કે આપેલ સમાંતર શ્રેણીના પછીના બે પદ. તો 4 પદ આપેલા આવતા, પછી 5મું એટલે A5. તો શું કરવાનું, આ ચોથું પદ છે તેમાં -2 ઉમેરી દેવાનું. તો -5 વત્તા -2 તો વત્તા ઓછા ઓછા એટલે -5 - 2. ઓછા ઓછા વત્તા એટલે 5 ને 2 7 થાય. મોટી સંખ્યા 5 અને ચિહ્ન ઋણ એટલે અહીં આવશે -7. એટલે આ તમને 5મું પદ મળી ગયું.
છઠ્ઠું પદ તો પાંચમા પદમાં પણ -2 ઉમેરી દઈએ તો A6 બરાબર -7 વત્તા -2. આ તો એકદમ સિમ્પલ છે, ખબર પડે ને. જે આગળનું પદ છે એની અંદર -2 ઉમેરી દેવાના સામાન્ય તફાવતને. તો જુઓ અહીં પણ ઓછા વત્તા ઓછા, તો અહીં -7 -2. હવે માઇનસ માઇનસ છે તો ઓછા ઓછા વત્તા, તો 7 વત્તા 2 કરીએ તો કેટલો જવાબ આવશે આપણો? 9 જવાબ આવશે. અને 7 મોટા છે અને ચિહ્ન ઋણ છે એટલે જવાબ કેવો? -9. તો મિત્રો એકદમ સિમ્પલ છે. આગળના દાખલામાં સમજ પડી, આ દાખલો પાછો ગણ્યો એની અંદર પણ ખબર પડી ગઈ. તો હવે ત્રીજા દાખલામાં કેમ ના પડે? પડી જ જશે. ચાલો આગળ વધીએ. મિત્રો અહીં જુઓ, -2 2 -2 2 -2 2 એમ કરીને આપેલું છે. ડોટ 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 આવી ડોટ 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 વાળી આવે તો આપણને ખબર છે આ કઈ શ્રેણી થાય? અનંત સમાંતર શ્રેણી. અનંત એટલે કે જેનો કોઈ અંત જ નથી. તો અહીં આપણે લખી દઈએ સોલ્યુશનમાં કે અહીં સમાંતર શ્રેણી આજે છે તે આપેલ છે. હવે આપણે કરીએ A2 ઓછા A1 એટલે પાછલું ઓછા આગલું. તો A2 એટલે 2 ઓછા -2. તો જો આ ઓછા ઓછા કેવા થઈ ગયા? અહીં વત્તા, એટલે 2 વત્તા 2 કેટલા થયા? 4. બીજું શોધીએ આપણે તો A3 ઓછા A2, તો A3 -2 અને આ -2 તો કેટલા થવાના? -4. હવે તમે જોઈને કેવો આ 4 અને -4 શું સરખા છે? આ જો પહેલાનો 4 આવ્યો -4, સામાન્ય તફાવત સરખા આવ્યા? ના આવ્યા, નથી આવ્યા ને. તો અહીં લખી દેવાનું કે ભાઈ A2 ઓછા A1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ A3 ઓછા A2. આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. આ ગમ્યું હશે હે ને? આગળ કંઈ ગણવાનું આવે જ નહીં, કોઈ જાતની ઝંઝટ જ નહીં. તો મિત્રો જેની અંદર સામાન્ય તફાવત સરખા ના આવે તો લખી દેવાનું કે ભાઈ આ A2 માઇનસ A1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ A3 ઓછા A2. આ બે સરખા નથી, એટલે આપેલ સંખ્યાની યાદી પણ સમાંતર શ્રેણી બનાવતી નથી. આટલું કરી દીધું એટલે દાખલો પૂરો. આગળ વધીએ આપણે. જુઓ કોમેડી દાખલો. 1 1 1 2 2 2 3 3 3. આ તો કોઈ ગીત જેવું લાગે. ચાલો કંઈ નહીં. તો અહીં સમાંતર શ્રેણી 1 1 1 2 2 3 3 ડોટ 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 ડોટ, એટલે આ પણ અનંત સમાંતર શ્રેણી છે તે આપણને આપેલ છે. તો આપણે શરૂઆત કરીએ. તો A2 ઓછા A1 એટલે પાછલું ઓછા આગલું, તો 1 ઓછા 1 0. પછી A3 ઓછા A2, તો A3 1 અને A2 1, તો એ પણ કેટલા આવે? 0. પછી A4 ઓછા A3, તો 2માંથી 1 જવાનો એટલે 1. અરે બાપરે, આ પહેલાં 2 સરખા આવ્યા અને ત્રીજું સરખું ના આવ્યું, તો આપણું તો કામ જ થઈ જાય. તો શું લખી દેવાનું કે અહીં આ પહેલાં 2 સરખા છે તો અહીં A2 ઓછા A1 બરાબર A3 ઓછા A2 છે. પરંતુ આજે A3 ઓછા A2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ A4 ઓછા A3, કેમ કે આ તો 0 છે અને આ તો 1 છે, આ સરખા નથી. તો અહીં લખી દીધું કે પહેલાં 2 સરખા છે અને પછીના 2 છે તે સરખા નથી. માટે આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. તો મિત્રો મજા આવે છે ને? ઓકે, તો લાઈક કરજો વિડીયોને છેલ્લે. ચાલો આપણું કામ જ થઈ જાય આવું આવે એટલે. સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 4. તો નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે? તો છે કે નહીં મળે તે નક્કી કરવાની. જો બનાવે તો પછીના કેટલા પદ? 3 પદ લખો. આના ઉપર જે આપણે ગણ્યા એની અંદર પાછળના 2 લખવાના, આમાં કેટલા લખવાના છે? 3. તો જો ને એકદમ સિમ્પલ છે, આપણે આપેલું તે લખી દીધું. 2 4 8 16 આવી દીધું. હવે A2 ઓછા A1 એટલે આ પાછલું ઓછા આગલું, તો 4 ઓછા 2 એટલે કેટલા આવે? 2. જો બાદબાકી જ કરતા છે, આ તો બીજા ત્રીજા ધોરણમાં હોય ને તેવું લાગે. પછી A3 ઓછા A2, તો આ પાછલું ઓછા આગલું એટલે 8 ઓછા 4 કેટલા થયા? 4. જો આ 2 અને આ 4 થાય સરખા? થાય ના થાય, હે ને? તો અહીંયા શું થવાનું? A2 ઓછા A1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ A3 ઓછા A2. તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. લખી દીધું, દાખલો ફિનિશ. એટલે મિત્રો સૌથી પહેલાં શું કરવાનું? તો જેટલા પણ પદ આપેલા હોય એના સામાન્ય તફાવત શોધવાની શરૂઆત કરવાની. જો પહેલાં જ 2 પદની અંદર સરખા ના આવે તો લખી દેવાનું કે ભાઈ આ બરાબર આ નથી, એટલે આ સમાંતર શ્રેણી નથી. ચાલો મજેદાર દાખલો આવે છે. 2
5/2 3 7/2 પછી ડોટ 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 એટલે અનંત સમાંતર શ્રેણી છે. તો આપણે શરૂઆત કરીએ. તો A2 ઓછા A1 એટલે આ પાછલું ઓછા આગલું. તો 5/2 ઓછા 2. તો જુઓ આ 5/2 આ 2 દુ 4 એટલે 5 ઓછા 4 છેદમાં કેટલા 2. 5માંથી 4 જાય તો 1 અને નીચે 2 એટલે 1/2 આવી ગયો સામાન્ય તફાવત. હવે A3 ઓછા A2 એટલે આ 3 ઓછા 5/2. તો અહીં કરીએ તો આ જુઓ આ 2 તરી 6 એટલે આ 6 આવી ગયા ઓછા કેટલા 5 તો ઓછા 5 છેદમાં કેટલા આવવાના 2. તો 6માંથી 5 જાય તો 1 અને નીચે કેટલા આવી ગયા તમારા 2 એટલે આ પણ સરખો આવ્યો. તો ત્રીજા પર જઈએ A4 ઓછા A3 તો 7/2 ઓછા 7/3 આ A4 અને આ A3. તો જો આ 2 તરી 6 એટલે 7 ઓછા 6 છેદમાં 2 એટલે 1/2. આ તો સિમ્પલ વસ્તુ આપણે નાનપણથી ભણીને આવેલા છે એટલે આપણે ઇઝીલી આવડી જશે. તો 3 સામાન્ય તફાવત ડી કેવા આવ્યા સરખા આવ્યા ને તો લખવાનું કંઈ સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને ડી બરાબર કેટલા આવ્યા 1/2. તો હવે પાછળના 3 પદ લખવાના છે. તો કંઈ નહીં આપણે આવડે જ છે પહેલાં 2 લખતા હતા આમાં 3 લખી દઈએ. તો જુઓ A5 તો A5 બરાબર 7/2 કેમ કે આજે આપણું ચોથું પદ છે ને 7/2 છે ઉપરની શ્રેણીમાં જોશો તો એમાં સામાન્ય તફાવત ઉમેરી દેવાનો એટલે +1/2. તો આ તો સમછેદી થઈ ગયા. સમછેદી એટલે જેના છેદ સરખા હોય તે. તો છેદમાં 2 લખી દેવાના છેદ સરખા એટલે ને ઉપર 7 + 1 કેટલા થાય 8 એટલે ઉપર આવી ગયા 8. આ 2 ચોક 8 એટલે જવાબ કેટલો આવ્યો તમારો 4 એટલે આ A5 બરાબર જવાબ આવી ગયો 4. તે રીતના આપણે વાત કરીએ A6 તો આ પાંચમું પદ 4 આવ્યું તેની અંદર આપણે 1/2 સામાન્ય તફાવત ઉમેરીએ તો જો આ 2 ચોક 8 8 + 1 છેદમાં 2 એટલે 8 ને 1 9/2 એટલે છઠ્ઠું પદ આવી ગયું. ચાલો સાતમું પદ શોધવાનું તો શું કરવાનું તો આ છઠ્ઠા પદની અંદર 1/2 ઉમેરી દઈએ તો 9/2 + 1/2 છેદ સરખા એટલે છેદમાં 2 આવી ગયા ને ઉપર 9 + 1 એટલે કેટલા થશે 10 તો 10/2 તો આ 2 5 10 એટલે જવાબ આવી ગયો તમારો 5. તો પાછળના 3 પદો શોધીને લખતા પણ આવડી જાય. એકદમ સિમ્પલ છે. સરવાળા અને બાદબાકી જ કર્યું છે અત્યાર સુધી કંઈ કર્યું જ નથી. ગયા વિડીયોમાં પણ એ જ કરેલું આ વિડીયોમાં પણ એ જ કર્યું. તો કંઈ નહીં આપને તો મજા આવતી છે ને મજા કરતા રહીએ. ત્રીજો દાખલો જોતા રહેજો. મસ્ત મજાના દાખલા આવે છે એકદમ લાપચીક. -1/2 સોરી -1.2 અલ્પવિરામ 3.2 અલ્પવિરામ -5.2 અલ્પવિરામ -7.2 ડોટ 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 અનંત સમાંતર શ્રેણી આપેલી. સામાન્ય તફાવત શોધીએ તો A2 ઓછા A1 એટલે પાછલું ઓછા આગલું. તો જુઓ કર્યું આવ્યું આ ઓછા ઓછા વત્તા એટલે અહીં વત્તા થયા એટલે -3.2 વત્તા 1.2 બાદ બાકી કરીએ ઓછા વત્તા ઓછા તો જવાબ કેટલો -2. તે રીતના A3 ઓછા A2 તો જો આ A3 એમાંથી આ A2 બાદ કરવાનો. હવે આ તમને આવડે જ છે એટલે આ જોઈ લેજો. આ રીતનું કરીએ છીએ તો જવાબ કેટલો આવે આપણો -2. તે રીતના A4 ઓછા A3 તો A4માંથી A3 બાદ કરીએ તો જુઓ આ રીતનું કર્યું. અહીં પછી આ ઓછા ઓછા કેવા થાય વત્તા એટલે આ સ્ટેપ લખ્યું -7.2 વત્તા 5.2 તો ઓછા વત્તા ઓછા તો 7.2માંથી આ 5.2 ઓછા કરીએ તો જવાબ આવે આપણો 2 અને 7.2 મોટા અને ચિહ્ન ઋણ એટલે કેવો થઈ જાય -2. તો તમે અહીં જોઈ શકો છો કે સામાન્ય તફાવત કેવો રહે છે સમાન. તો અહીં લખવાનું કે સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જ્યાં D બરાબર કેટલા છે તો -2. હવે આપેલ સમાંતર શ્રેણીના પછીના 3 પદ તો આ જે ચોથું પદ છે એની અંદર કેટલા ઉમેરી દેવાના -2. તો ચોથા પદમાં -2 ઉમેરીએ તો કેટલા આવે -9.2. પછી એ -9.2 ની અંદર -2 ઉમેરી દેવાના. તો આ સ્ટેપ પછી આપણું શું આવે આ પછી પાછું આપણે કરીએ A7 સાતમું પદ તો આગળના પદ એટલે -11.2 માં -2 ઉમેરી દીધા તો -13.2. એકદમ સિમ્પલી છે મિત્રો. બાદ બાકી તમને આવડે છે બાકીનું બધું મેં અહીં લખી જ દીધું છે ને. તો પછી તમે આ જોઈને ગણશો એટલે ચોક્કસથી તમને આવડી જશે. ચાલો હાલો આગળ વધીએ. ચોથો સમાંતર શ્રેણી તો આ જો A2 ઓછા A1 એટલે -6 ઓછા -10
તો જો ને અહીંયા તો ઓછા ઓછા વત્તા એટલે -6 વત્તા 10. તો ઓછા વત્તા ઓછા 10માંથી 6 જાય તો 4. ધન 4 કેમ? તો 10 મોટા છે અને ચિહ્ન ધન છે એટલે ધન 4. પછી A3 ઓછા A2 એટલે આ ત્રીજુંમાંથી બીજું. તો -6 ઓછા -2 ઓછા -6. તો જો અહીંયા પાછા ઓછા ઓછા વત્તા થાય છે તો -2 વત્તા 6. ઓછા વત્તા ઓછા 6માંથી 2 જાય તો કેટલા? 4. A4 ઓછા A3 એટલે ચોથુંમાંથી ત્રીજું. તો 2 ઓછા -2 દેખાય તો ઓછા ઓછા વત્તા તો 2 ને 2 કેટલા થયા? 4. તો અહીં પણ મિત્રો શું થાય? તો સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એટલે D બરાબર કેટલા લખી દીધા? 4. કેમ કે અહીં તમે જોઈ શકો છો આપેલ સમાંતર શ્રેણીના પછીના 3 પદ. તો આ જે 2 છે હવે એની અંદર કેટલા ઉમેરતા જવાનું? 4. તો 2માં 4 ઉમેરીએ તો કેટલા થશે? 6. 6માં 4 ઉમેરીએ તો 10. 10માં 4 ઉમેરીએ તો 14. એટલે પછીના 3 પદ 6, 10 અને કેટલા આવશે? 14. પણ આપણે આ રીતે ગણવાનું. તો A5 બરાબર આ જે છેલ્લું પદ છે 2 તેની અંદર આપણે 4 ઉમેરી દીધા એટલે 2 ને 4 6. પછી આ 6 મળ્યા. પાંચમું પદ છઠ્ઠું શોધવાનું. તો પાંચમા પદમાં 4 ઉમેરી દીધા એટલે 10. એટલે છઠ્ઠું પદ મળ્યું. છઠ્ઠા પદની અંદર આપણે બીજા 4 ઉમેરી દીધા એટલે 14. સાતમું પદ મળી ગયું. તો એકદમ સિમ્પલી છે. વિકલ્પમાં પૂછાય અને લાગે કે આ સમાંતર શ્રેણી છે તો ડાયરેક્ટ જ કરી દેવાનું જેથી કરીને તમારો જવાબ આવી જાય. ચાલો ત્યાર પછી આ જુઓ તમને ગભરાવે તેવો દાખલો આવ્યો ને? બિલકુલ ગભરાતા નહીં હું છું. તો A2 ઓછા A1 એટલે આ પાછલું ઓછા આગલું એટલે 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા 3. તો જો આ 3 અને 3 કેન્સલ થઈ ગયા. કેટલા બચ્યા? વર્ગમૂળમાં 2. તો આ વર્ગમૂળમાં 2 આવી ગયું. A3 ઓછા A2 તો જો A3 કેટલા છે? તા 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા 3 વત્તા વર્ગમૂળમાં 2. તો હવે જો આ તો બેઠું જ ઉતારી દીધું. 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 તો આ લખી દીધું. પછી આ ઓછાને અંદર લઈ જાય તો ઓછા 3 અને આ ઓછા વત્તા ઓછા વર્ગમૂળમાં 2 તો આવી ગઈ ને? ઓછાને અંદર લઈ ગયા તો હવે જો આ 3 અને 3 કેન્સલ. હવે અહીંયા છે 2 વર્ગમૂળમાં 2 અને અહીંયા છે ઓછા 1 વર્ગમૂળમાં 2. તો 2 વર્ગમૂળમાં 2 માંથી 1 વર્ગમૂળમાં 2 જાય તો કેટલા રહેવાના? વર્ગમૂળમાં 2. કેમ કે અહીં 2 છે અને 1 છે તો 2 માંથી 1 જાય તો કેટલું? 1 જ વર્ગમૂળમાં 2 રહ્યું ને? 2 ઉતા તેમાંથી. ઓકે. ત્યાર પછી A4 ઓછા A3 તો A4 માંથી A3 બાદ કરીએ તો 3 વત્તા વર્ગમૂળમાં 3. 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 ઓછા આ A3 કેટલા છે? 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. તો જુઓ આ સ્ટેપ લખ્યું. પછી આ માઇનસને અંદર આપણે અપ્લાય કરી દઈએ. તો આ પહેલું સ્ટેપ છે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. હવે આ જો ઓછા વત્તા ઓછા ને આ પણ ઓછા વત્તા ઓછા એટલે બંને કેવા આવશે? ઓછા. આવી ગયો આ સ્ટેપ. આ 3 ઓછા 3 કેન્સલ. હવે જો 3 વર્ગમૂળમાં 2 એમાંથી આ ઓછા 2 વર્ગમૂળમાં 2 તો 3 માંથી 2 જાય તો ખાલી વર્ગમૂળમાં 2. તો જુઓ આ વર્ગમૂળમાં 2 આવ્યું, આ વર્ગમૂળમાં 2 અને ત્રીજું પણ વર્ગમૂળમાં 2. એનો મતલબ કે અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો D બરાબર કેટલા આવશે? √2 એટલે વર્ગમૂળમાં 2. તો આપેલ સમાંતર શ્રેણીના પછીના 3 પદ તો 4 આપેલા જ છે હે ને? હવે પાંચમું છે તો એની અંદર વર્ગમૂળ 2 ઉમેરી દઈએ તો 3 વર્ગમૂળ 2 આવતા. તો હવે 3 વત્તા 4 વર્ગમૂળ 2 આવશે. પછી 3 વત્તા 5 વર્ગમૂળ 2. પછી 3 વત્તા 6 વર્ગમૂળ 2. પણ કંઈ નહીં આપણે ગણીને લખીએ બીજું કંઈ નહીં. વર્ગમૂળ 2 જ ઉમેરવાના ને. તો A5 એટલે ચોથું પદ આપણું હતું 3 વત્તા 3 વર્ગમૂળ 2. એમાં D ઉમેરી દીધો 3 વત્તા 4 વર્ગમૂળ 2. A6 તો આ 3 વત્તા 4 વર્ગમૂળ 2 એમાં વર્ગમૂળ 2 ઉમેરી દીધા 3 વત્તા 5 વર્ગમૂળ 2. A7 તો એની અંદર આ 3 વત્તા 5 વર્ગમૂળ 2 એ છઠ્ઠું પદ આવ્યું એમાં વર્ગમૂળ 2 ઉમેરી દઈએ. તો જો આ 5 વર્ગમૂળ 2 અને બીજો 1 એટલે કેટલા થવાના? 6 વર્ગમૂળમાં 2. આ એકદમ સિમ્પલ જ છે. આ 3 છે અને આ બીજો 1 છે તો અહીંયા કેટલા થયા? 4. આ 4 વર્ગમૂળ 2 અને બીજો વર્ગમૂળ 2 એટલે કેટલા થયા? 5. હા સરવાળા બાદબાકી 0.2 0.22 0.222 0.22 અરે બાપરે 22 આવે છે. તો જો 22 પથરાવો મારે હા કે ગભરાતા નહીં. તો અનંત સમાંતર શ્રેણી A2 ઓછા A1 એટલે પાછલું ઓછા આગલું 0.22 ઓછા 0.2 કોને ના આવડે? ના આવડે તો આ બસ સાઈડમાં ગેન ગણી આવવાનું. મને તો આવડે એટલે મેં લખેલું જ છે 0.02 જવાબ આવ્યો. A3 ઓછા A2 તો 0.222 માઇનસ 0.22 તો જવાબ આવી ગયો 0.002. તો જુઓ આ અને આ સરખા છે નહીં? સાલું આ બીજામાં તો એક મીંડું વધારનું આવે છે. તો એ લખી દેવાનું કે A2 ઓછા A1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ A3 ઓછા A2. આ બે સરખા નથી.
આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. રેડી ને દોસ્તો? આગળ વધીએ. ચાલજો. 7મો દાખલો. 0 -4 -8 -12 ડોટ 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 એટલે અનંત સમાંતર શ્રેણી આપેલ છે. તો a2 ઓછા a1 એટલે a2 એટલે પાછલું ઓછા આગલું એટલે -4 ઓછા 0 એટલે કેટલા આવ્યા? -4. a3 ઓછા a2 એટલે -8 ઓછા -4. તો જો અહીં ઓછા ઓછા વત્તા એટલે -8 વત્તા 4. હવે અહીંયા પાછું થાય છે, ઓછા વત્તા ઓછા થાય છે ને, ઓછા વત્તા ઓછા. તો 8માંથી 4 ઓછા કરીએ તો કેટલા? 4. 8 મોટા અને ચિહ્ન ઋણ એટલે આ -4 આવ્યા. તે રીતના a4 ઓછા a3, તો a4 એટલે આપણા 12 અને a3 એટલે -8. તો -12 ઓછા -8. તો અહીં પણ આ ઓછા ઓછા શું થઈ ગયું? વત્તા. પછી અહીંયા ઓછા વત્તા ઓછા, તો 12માંથી 8 જાય તો કેટલા? 4. 12 મોટા અને ચિહ્ન ઋણ એટલે જવાબ શું આવશે? માઇનસ. તો અહીં લખવાનું, અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ડી બરાબર કેટલા આવ્યું? -4. હવે આ જે ચોથું પદ છે એમાં -4 ઉમેરીએ એટલે પાંચમું મળે. પાંચમુંમાં -4 ઉમેરીએ એટલે છઠ્ઠું મળે. અને છઠ્ઠા પદમાં -4 ઉમેરીએ એટલે આપણને મળશે સાતમું પદ. એટલે પછીના 3 પદ તમારે જાતે જ લખવાના છે, કારણ કે તમને હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આ દાખલાઓનો ના આવડે તો અહીં તૈયાર જ છે, ઉતારવાનું તેટલું જ ને. જોજો આવ્યું આવું ગભરાવે તેવું. તો આ સમાંતર શ્રેણી છે. a2 ઓછા a1 એટલે પાછલું ઓછા આગલું. તો જો પાછલું કેટલું? -1/2 ઓછા -1/2. તો અહીં જો આ ઓછા ઓછા શું થઈ ગયા? અહીં વત્તા થઈ ગયા. હવે ઓછા વત્તા ઓછા 1/2 ઓછા 1/2 એટલે કેટલા આવી ગયો જવાબ? 0. કેન્સલ થઈ જાય ને આ તો. હા. a3 ઓછા a2, તો a3 ઓછા a2 -1/2 ઓછા કૌંસમાં -1/2. તો જુઓ આટલો અહીં પાછું ઓછા ઓછા વત્તા થાય છે. તો આ જુઓ ઓછા 1/2 વત્તા 1/2 કેન્સલ થઈ ગયા, જવાબ આવી ગયો 0. પછી આ a4 ઓછા a3 એટલે ચોથામાંથી ત્રીજું બાદ કરીએ તો -1/2 ઓછા -1/2. તો અહીં પણ પાછું ઓછા ઓછા વત્તા થવાનું એટલે અહીંયા થઈ ગયું. તો આ વત્તા 1/2 ઓછા 1/2 કેન્સલ થાય એટલે જવાબ કેટલો આવે? 0. તો અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ સમાંતર શ્રેણી છે. ડી બરાબર કેટલા આવ્યા? 0. તો પછીના 3 પદ એ તમને હવે લખતા આવડે, કારણ કે આ ચોથું પદ છે -1/2. એમાં 0 ઉમેરશો એટલે પાછું -1/2. એ -1/2માં પાછો 0 ઉમેરશો એટલે પછીના 3 પદ કેવા આવશે તમારા? -1/2, કેમ કે તેમાં 0 ઉમેરવાના તમે. તો કેટલા આવવાના? -1/2. જુઓ ને આ સ્ક્રીન ઉપર. એટલે પછીના 3 પદ તમને શોધતા આવડે છે એટલે અહીં લખી રાખ્યા છે. ચાલો 9મો દાખલો મિત્રો. 1 3 9 27. ક્યાં બાત છે? 1 તરી 3 3 ટાલી 9 અને 9 તરી 27. આ રીતનું આપેલું છે. તો a2 ઓછા a1 એટલે 3 ઓછા 1 તો કેટલા થવાના? 2. બાદબાકી થઈ ગઈ. પછી આ a3 ઓછા a2 એટલે પાછલું ઓછા આગલું. તો 9 ઓછા 3 ધેટ મીન્સ કેટલા આવવાના? 6. તો જો આ 2 અને 6 સરખા છે, નહીં મળે તો લખી દેવાનું અહીં a2 - a1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2 થાય છે. ધેટ મીન્સ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ગો અહેડ. 10મો દાખલો. અરે વાહ, બહુ બધા દાખલા છે ને ભાઈ. a 2a 3a 4a એ ડોટ 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 કરવાનો રહી ગયો છું, ભૂલી ગયો છું, તમે પાડી દેજો. હા. a2 ઓછા a1 એટલે 2a ઓછા a. તો 2aમાંથી 1 a જવાનું એટલે a. a3 ઓછા a2 એટલે પાછલું ઓછા આગલું. 3a ઓછા 2 3માંથી 2 જવાનું એટલે પાછો a. a4 ઓછા a3 એટલે 4aમાંથી 3a જવાનું એટલે પાછો a. એ તો અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ડી બરાબર કેટલા? a. પછી આ 4aમાં 1a ઉમેર એટલે 5a. પછી 5aમાં 1a ઉમેર એટલે 6a. પછી 6aમાં 1a ઉમેરશો એટલે 7a. એટલે પછીના 3 પદ તો મોઢે જ આવડી જાય. છતાં પણ આટલી ફોર્માલિટી કરજો હો, કારણ કે 2 માર્કનો દાખલો પૂછાય ને તો થોડું ગણી આપવાનું એ લોકોને. તો હું ખુશ થઈને તમને 2 માર્ક આપી દઈશ. ચાલજો આગળ વધીએ. 11 બજે 12 બજે એનો વર્ગ એનો ઘન એનો 4 ઘાત ડોટ 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 ડોટ. તો a2 ઓછા a1 એટલે એનો વર્ગ ઓછા a. તો આ એનો વર્ગ અને એમાંથી a કોમન કાઢી લીધો તો અહીંયા એક a બચશે અને અહીંયા કંઈ નહીં મળે તો સબકા માલિક 1 એટલે a ઓછા 1. તે રીતના a3 ઓછા a2 તો એનો ઘન ઓછા એનો વર્ગ.
તો એનો વર્ગ કોમન કાઢી લીધો એટલે અહીંયા શું બચ્યું a ઓછા 1. તો જુઓ આ પહેલું અને આ બીજું સરખું દેખાય નહીં, ખાલી આ બે જ સરખા છે. અહીં a છે ને અહીંયા એનો વર્ગ છે એટલે સરખું નહીં મળે. તો a2 ઓછા a1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ a3 ઓછા a2 થાય છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એ મજા આવી જાય હું કે આટલા ટૂંકા ટૂંકા દાખલા આવે બટુકભાઈ જેવા. ચલો 12મો દાખલો. અરે રે 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 આ 12મો દાખલો 12મું કલાક છે. ચાલો વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 દેખાય છે ને. વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 32 ડોટ 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 ડોટ. તો a2 ઓછા a1 એટલે પાછલું ઓછા આગલું એટલે વર્ગમૂળ 8 ઓછા વર્ગમૂળ 2. વર્ગમૂળ 8 એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળ 2. તો જો આ 4નું વર્ગમૂળ કેટલું થાય 2 એટલે 2 વર્ગમૂળમાં 2. કેમ કે 2 બિચારો ફસી ગયો, 4 તો નીકળી ગયો. તો 2 વર્ગમૂળ 2 ઓછા આવ્યું ને. તો અહીંથી આ 2 વર્ગમૂળ 2 છે ને એને કોમન કાઢી લઈએ આપણે. હે અને ના આવડે તો 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 જાય તો કેટલા આવવાના વર્ગમૂળમાં 2. બરાબર. તો જુઓ ધ્યાનથી હવે આગળ કરીએ. તો a3 ઓછા a2 એટલે વર્ગમૂળમાં 18 ઓછા વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 18 એટલે આપણે ખબર 9 ગુણ્યા 2 અને 8 એટલે 4 ગુણ્યા 2. તો આ 9 છે તો 9નું વર્ગમૂળ કેટલું આવશે 3 અને આ 2 બિચારો વર્ગમૂળમાં ફસી ગયો. ઓછા આ 4નું કેટલું થશે 2 અને આ વર્ગમૂળમાં 2 બીજો ફસી ગયો. તો તમે અહીં જોઈ શકો છો કે આ 3 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ 2 જાય તો કેટલા વર્ગમૂળ 2. જો અહીં પણ વર્ગમૂળ 2 હતા, અહીંયા પણ વર્ગમૂળ 2. હવે a4 એટલે 32 વર્ગમૂળમાં 32 ઓછા વર્ગમૂળમાં 18. 32 એટલે 16 દુ 32, 18 એટલે આ 9 દુ 18. આ 16નું વર્ગમૂળ કેટલું 4 અને 2 બાજુમાં છે બિચારો ફૈસો વર્ગમૂળમાં 2 ઓછા 9નું કેટલું 3 અને 2 છે એ વર્ગમૂળમાં આવી ગયો. તો જુઓ હવે 4 વર્ગમૂળ 2 માંથી 3 વર્ગમૂળ 2 જાય તો ખાલી વર્ગમૂળમાં 2. તો જો આ 3 3 કેવા આવ્યા સરખા આવ્યા ને. તો અહીં સામાન્ય તફાવત હંમેશા સમાંતર આથી આપેલ સમાંતર શ્રેણી છે. જો અહીંયા નથી લખાઈ ગયેલું છે ભૂલમાં. જો ઘણી બધી ભૂલો થાય છે, હું પોતે જ મારી ભૂલો સુધારું છું. સમાંતર શ્રેણી કેવી છે આ છે જેમાં d બરાબર કેટલા છે તો માઇનસ ને d બરાબર વર્ગમૂળમાં 2. ચાલો તો હવે પછીના 3 પદ શોધવાના ને. આ તો આમાં શોધવા લાગુ છું હો તમને, કેમ કે તમે ગભરાઈ જશો. તો a5 પાંચમું પદ શોધવાનું. તો ચોથું પદ કેટલું વર્ગમૂળમાં 32. એમાં કેટલા વર્ગમૂળ 2 આ સામાન્ય તફાવત ઉમેરવાનો. તો જો વર્ગમૂળમાં 32 એટલે 16 વત્તા વર્ગમૂળમાં 2 થાય ને. તો જો 16નું કેટલું થયું 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં કેટલા થવાના 2. આ અહીંયા ભૂલ થાય છે, 5ની જગ્યાએ 2 લખવાના. એટલે 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 તો 4 ને કેટલા થયા 5 વર્ગમૂળ 2. હવે 5 વર્ગમૂળ 2 એટલે કેટલા થવાના તો વર્ગમૂળમાં 50. હવે કઈ રીતના તો જો તમને બતાવું. આ 5 વર્ગમૂળમાં 2 એનો તમે વર્ગ કરો તો કેટલો થવાનો આ 5નો વર્ગ એટલે થશે 25 ગુણ્યા આ વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2 એટલે કેટલા થયા ટોટલ 50. એટલે વર્ગમૂળમાં 50 હોય ને તો એનું શું થાય 5 વર્ગમૂળમાં 2. તો ક્લિયર થઈ ગયું એ રીતનું. a6 છે તો આ વર્ગમૂળ 50માં ઉમેરવાનું. સેમ પ્રોસિજર છે, તમે જોઈ શકો છો. આ 5ની જગ્યાએ 2 કરવાના છે કીધેલું છે, અહીં નથી છે તેની જગ્યાએ 6 લખવાના છે. તે રીતના a7 જોઈ શકો છો. હવે સ્ક્રીન ઉપર તમને ઇઝીલી ખબર પડી જાય છે. તમને કહો 7 વર્ગમૂળમાં 2 એટલે કેટલા તો 7નો વર્ગ કેટલો 49 અને વર્ગમૂળ 2નો વર્ગ કેટલો તો 2. તો 49 દુ કેટલા થવાના 98. બરાબર. એટલે 98 છે તે આ વર્ગમૂળમાં હોય ને તો એનો જવાબ કેટલો આવે 7 વર્ગમૂળમાં 2. કેમ કે 98 તમે કેટલા કરશો 49 ગુણ્યા 2, 49નું 7 અને 2 વર્ગમૂળમાં ફસે એટલે 7 વર્ગમૂળમાં 2. તો હવે તમને આવડી ગયું છે. આગળ વધીએ આપણે 13મો દાખલો. અરે કેટલા બધા દાખલા છે રે. વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 વર્ગમૂળ 12. ઓકે ચાલો. તો a2 ઓછા a1 એટલે વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળ 6 એટલે 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 થયું. તો જો બંનેને આપી દઈએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણાકારમાં છે ને એટલે આ 3ને પણ વર્ગમૂળ આપી દીધું, 2ને પણ વર્ગમૂળ ઓછા વર્ગમૂળ 3. તો બંનેમાંથી વર્ગમૂળ 3ને સામાન્ય કાઢી લીધું, આ કાઢી લીધું. તો બચ્યા કેટલા આ વર્ગમૂળમાં 2 ઓછા અહીંયા કંઈ નહીં મળે તો સબકા માલિક 1. પહેલું ક્લિયર. a3 ઓછા a2 તો આ જુઓ વર્ગમૂળ 9 ઓછા વર્ગમૂળ 6 તો વર્ગમૂળ 9 ઓછા વર્ગમૂળ 6 તો આ 9નું વર્ગમૂળ તો કેટલું થાય 3 ઓછા વર્ગમૂળમાં 6. તો જુઓ બંને વસ્તુ જોઈને કયો આ અને આ સરખું દેખાય છે તમને. ઇઝ ધીટ ઇક્વલ? નો. ધેટ મીન્સ a2 minus a1 which is not equal to 0.
નાવ વી કેન સે ધેટ કે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. ઇઝ ધેટ ક્લિયર? નાવ લેટ્સ ગો અહેડ. 14મો દાખલો શું કીધું છે આની અંદર? તો 1નો વર્ગ અલ્પવિરામ 3નો વર્ગ અલ્પવિરામ 5નો વર્ગ અલ્પવિરામ 7નો વર્ગ ડોટ 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 ડોટ. હવે ડોટ ડોટ આપેલું હોય તો સમજી જવાનું કે આ કેવી છે? અનંત સમાંતર શ્રેણી. અનંત એટલે જેનો કોઈ અંત ન હોય તેવું. a2 ઓછા a1 3નો વર્ગ ઓછા 1નો વર્ગ છે ને? સોરી, રકમની અંદર મિસ્ટેક છે કે મેં લખવામાં ભૂલ કરેલી છે મને ખબર નથી, પણ તમે એક જ મિનિટ રાહ જોજો, હું જરાક બુક હાટે ટેલી કરી લઉં. તો મિત્રો અહીં આપણી ભૂલ નથી, અહીં લખવામાં ભૂલ થયેલી છે. અહીં 3નો વર્ગ આવશે તો 3નો વર્ગ ઓછા 1નો વર્ગ એટલે 3નો વર્ગ અહીં કેટલો થશે? 9 ઓછા 1 તો 9માંથી 1 જશે તો કેટલો રહેશે? અહીં 8. આપણી આ રકમ બરાબર જ છે, પણ અહીં પાછલું ઓછા આગલું બાદ કરવા ગયા ને તેમાં અહીં 3ની જગ્યાએ 2નો વર્ગ લખાઈ ગયેલો છે, તો એ આપણી ભૂલ છે. તો 2ના વર્ગની જગ્યાએ 3નો વર્ગ ઓછા 1નો વર્ગ. 3નો વર્ગ કેટલો છે? 9 ઓછા 1નો વર્ગ કેટલો? 1 એટલે 9માંથી 1 જાય તો કેટલા આવશે? 8. તો ભૂલતા નહીં હો, એટલે આની અંદર સુધારો કરી દેજો. પછી a3 ઓછા a2 તો 5નો વર્ગ ઓછા 3નો વર્ગ તો 5નો વર્ગ ઓછા 3નો વર્ગ 5નો વર્ગ 25 3નો વર્ગ 9 25માંથી 3 જાય તો 16. એટલે અહીં આપણે આવેલા 8 અને આ કેટલા આવ્યા? 16. 8 અને 16 સરખા કહેવાય? ના કહેવાય ને. હા ને? તો જુઓ અહીં a2 માઇનસ a1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 થાય છે, તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. ચલો 15મો દાખલો. વાહ, કેટલા બધા આવા દાખલા આવે છે યાર. 1નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ 73 ડોટ અપ ટુ ડોટ 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 ડોટ. ધેટ મીન્સ કે આ કઈ શ્રેણી થઈ આપણી? અનંત સમાંતર શ્રેણી થાય, કારણ કે એનો કોઈ અંત જ આવતો નથી. તો a2 માઇનસ a1 તો 5 સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર તો 5નો વર્ગ 25 ઓછા 1નો વર્ગ 1. 25માંથી 1 જાય તો 24, નાના છોકરાને પણ આવડે. a3 ઓછા a1 a2 સોરી a3 ઓછા a2 તો 7નો વર્ગ ઓછા 5નો વર્ગ. 7નો વર્ગ 49 ઓછા 5નો વર્ગ 25. તો 49માંથી 25 બાદ કરું તો કેટલા? 24 થાય ને? 24. ઓકે. a4 ઓછા a3 એટલે 73 ઓછા 7નો વર્ગ તો 73 ઓછા 7નો વર્ગ 49 એટલે કેટલો આવ્યો જવાબ? 24. મિત્રો કેટલા બધા દાખલા આવા. 15મો દાખલો આવી ગયો ને એકનું એક વસ્તુ કરીએ છીએ, કંટાળ આવે આટલું હેલું હોય તો. કે તો અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. એટલે ડી બરાબર કેટલા? 24. પછી આ ચોથું પદ 73 છે, એમાં 24 ઉમેરી દઈએ એટલે પછીના પદ આપણે મળી ગયું 97. 97માં 24 ઉમેરીએ એટલે છઠ્ઠું પદ 121 મળ્યા. 121માં આપણે 24 ઉમેરીએ એટલે 145. એટલે પાછળના 3 પદ 97, 121 અને 145 છે. અહીં 11ના વર્ગ લખેલો છે, પણ ગણતરી કરો ત્યારે આ 121 લેવાના. ચાલો તો મિત્રો અહીં સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આજે 4 દાખલાઓ આવે છે તમારી સામે, તો એના ઉપર ખૂબ જ ધ્યાન આપજો, કારણ કે આજ સુધી પરીક્ષામાં પૂછાયા તો નથી, પણ પૂછાય તેની શક્યતા પણ વધારે છે. કારણ કે મિત્રો હવે તમે જે ભણો છો ને એ NCERT છે, નેશનલ બોર્ડ છે. અત્યાર સુધી તમે GACB ગુજરાત બોર્ડનું ભણતા હતા, માત્ર રાજ્ય કક્ષાનું. હવે તમે નેશનલ લેવલનું ભણો છો, એટલે NCERTનો સિલેબસ છે. અને એ લોકો કંઈ પણ કરી શકે છે હો. એ લોકો પાઠ્યપુસ્તકની બહાર ગઈને પણ સવાલ બનાવીને પૂછી શકે. એટલે તમારે અહીં કોન્સેપ્ટો ધ્યાનથી સમજવાના છે. અહીં કંઈ બેઠા બેઠા દાખલા એ લોકો પૂછવા માટે નથી નેશનલ લેવલનો સિલેબસ આપ્યો. એટલે એ લોકો નેશનલ લેવલનું તમને પૂછી શકે તો તમારે પણ નેશનલ લેવલનું ભણવું પડે ને. એટલે કોઈ પણ દાખલાને લેટ ગો કરવાનો નથી, દરેક દાખલાને આપણે ગણવાનો છે. તો આજે 4 દાખલાઓ છે તે થોડા વિચિત્ર છે, એટલે તમને સ્કૂલની અંદર કે એવું ના કરાવે, પણ આપણે અહીં ભણીએ છીએ તો ધ્યાન આપજો તમે. શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 15.1 પ્રશ્ન 1. જો પ્રશ્ન 1 તો હમણાં આવ્યો, હંટાઈ ગયેલો બિચારો. તો શું કીધું છે અહીં? તો નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે, અને બને છે તો કેમ? તો તે આપણે કહેવાનું છે. તો પહેલા દાખલામાં શું કીધું? ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. એટલે તમે પહેલાં 1 કિલોમીટર જાઓ, ધારો કે આ રોડ છે, બરાબર, આ તમારું છે બિલ્લીમોરા ને આ તમારું છે નવસારી. તો આ 1 કિલોમીટર 2 કિલોમીટર ખાલી સમજવા માટે છે, આ લખી દીધું. તો અહીંથી આ પહેલો 1 કિલોમીટર કાપે તો ₹15 થાય ભાડું.
કેટલા થાય 15 રૂપિયા. અને ત્યાર પછીનું પ્રત્યેક કિલોમીટર કાપે તો એમાં 15 રૂપિયા તો થાય જ 1 કિલોમીટરના, પણ એના પર 8 રૂપિયા વધારે લે એ લોકો. એટલે 15 ને 8 હવે કેટલા થયા અહીં 23. પછી પાછો 1 કિલોમીટર કાપે તો બીજા 8 રૂપિયા વધારે, તો 23 ને 8 કેટલા થવાના 31. પછી પાછું 1 કિલોમીટર કાપે છે તો 31 ને 8 કેટલા થવાના 39. એટલે જેમ જેમ 1 કિલોમીટર આગળ કાપતા જઈએ તેમ તેમ 8 રૂપિયા વધતા જાય. તો આપણે અહીં લખીએ કે અહીં પ્રથમ કિલોમીટર માટેનું ભાડું કેટલા છે 15 રૂપિયા. બીજા કિલોમીટર માટે કેટલા, તો 15 તો લે જ 1 કિલોમીટરના, બીજા વધારેના 8 એટલે 15 + 8 કેટલા થયા 23. તે રીતના ત્રીજા કિલોમીટર માટે તો 23 + 8 એટલે કેટલા થયા 31. ચોથા કિલોમીટર માટે 31 + 8 એટલે કેટલા રૂપિયા થયા 39 રૂપિયા થયા. મિત્રો ખબર પડે ને, પહેલા કિલોમીટર માટે કેટલા 15 રૂપિયા, પછી બધામાં 8 8 વધતા જાય એટલે અહીં 8 વધ્યા 23, 23માં પાછા 8 વધ્યા 31, 31માં પાછા 8 વધ્યા 39. તો આપણને આ શું મળી ગઈ, એક શ્રેણી મળી ગઈ કે આમ બનતી સંખ્યાઓની યાદી કઈ છે, તો 15, 23, 31 ને 39. 15, 23, 31 અને 39 છે. તો અહીંયા આપણે ચેક કરીએ, જે આગળ ગણીને આવ્યા ને તે જ A2 - A1, તો 23 - 15 કેટલા આવ્યો 8. A3 - A2 એટલે 31 - 23 કેટલા આવ્યો 8. A4 - A3 તો 39 - 31 કેટલા આવ્યા 8. તો અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. એમાં A બરાબર કેટલા, તો A એટલે પ્રથમ પદ કેટલું છે 15, ના દેખાય તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ પદ 15. અને D બરાબર કેટલા આવ્યા સામાન્ય તફાવત આપણા 8. તો આ પણ સિમ્પલ જ છે ને, માત્ર આપણે ખાલી આ શ્રેણી જ મેળવવાની હતી એટલે આપણને બેઠો જવાબ આવડી જાય. એટલે આના પર જ આટલું જ મારે સમજાવવાનું હતું, એ તમને ધ્યાનથી સમજ પડી ગઈ. પછી આ તો આપણે આગળના દાખલાઓમાં કરીને જ આવ્યા છે. ઓકે, તો આ ખબર પડે, પ્રથમ કિલોમીટર માટે 15, પછી પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા વધ્યા કરે એટલે 15 + 8 એટલે 23. પછી ત્રીજા કિલોમીટર માટે જઈએ તો 23 + 8 એટલે 31. પછી ચોથા કિલોમીટર 31 + 8 એટલે 39. ઓકે, ચાલજો. બીજો દાખલો છે, આ તો બહુ જ વિચિત્ર દાખલો છે, મહાવિચિત્ર. ધ્યાનથી સમજજો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે. બરાબર, તો જુઓ આ એક નળાકાર છે, એમાંથી હવા કાઢવાનો જે પંપ છે તે હવા કાઢે આ નળાકારમાંથી. તો દર વખતે કેટલું કાઢે છે, તો જે આ તમારો આ જે છે નળાકાર, એની અંદર જેટલી હવા છે તેનો 1/4 ભાગ કાઢે. કેટલું કાઢે 1/4 ભાગ. તો જો આ દાખલો તો ચોક્કસ બહુ મુસીબતવાળો છે, બરાબર, પણ આપણી સાથે તમે અહીંયા છો ને તો તમારા માટે એને એકદમ સહેલો બનાવી દઈએ. તો જુઓ આને સોલ્યુશન કરીએ ને, ધ્યાન આપજો કે ધારો કે નળાકારમાં રહેલ હવા કેટલી છે V, કેમ કે ઘનફળ એટલે V જ આવે ને, વોલ્યુમ V. તો નળાકારમાં કેટલી હવા રહેલી છે, તો V. આખો નળાકાર છે એની અંદર V જેટલી હવા છે. હવે તેમાંથી આપણે શું કરવાનું છે, તો દર વખતે પેલો પંપ કાઢે છે તે કેટલું કાઢે છે, તો આમાં કુલ છે તેના 1/4 જેટલું, એટલે V છે, આ કુલ કેટલું છે V જેટલું છે, તેમાંથી કેટલું કાઢે 1/4. એટલે કેટલી હવા બહાર કાઢે છે 1/4 V. ક્લિયર થાય ને. તો અહીં મેં લખ્યું છે કે હવે તેમાંથી 1/4 V ભાગ બહાર કાઢવામાં આવે, એટલે એટલી હવા બહાર કાઢવામાં આવે છે. તો હવે શું થવાનું તમારું, તો હવે પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેલ હવા, એટલે પહેલે આપણે પંપ દ્વારા હવાને બહાર કાઢી તો હવા કેટલી બહાર નીકળી આવી, કુલ કેટલી હતી V, એમાંથી 1/4 V તો આપણે બહાર કાઢી લીધી. તો હવે કેટલી બાકી રહેલી, તો હવે બાકી રહેલ હવા, પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેલ હવા, તો કુલ ટોટલ V હતી, એમાંથી આ 1/4 V બહાર કાઢી. તો જુઓ આ 4 × V એટલે 4V, 1 મિનિટ, 4 × V એટલે 4V - 1V, છેદમાં કેટલા આવવાના 4. તો 4V - 1V એટલે 3V અને છેદમાં 4. તો હવે આ જે નળાકાર છે ને એમાં V જેટલી હવા નથી, એમાં કેટલી બાકી રહી 3V/4. હવે આટલી હવા બાકી રહેલી છે. હવે આમાંથી બીજો પ્રયત્ન કરીને કાઢીએ તો આમાંથી હજુ બીજી કેટલી નીકળશે, દર વખતે કેટલી કાઢે 1/4 જેટલી જ કાઢે ને, જેટલી હોય તેમાંથી. તો જુઓ હવે તમે આ 1 તરી 3 એટલે ઉપર 3V અને નીચે 4 ચોક 16, એટલે નીચે કેટલા થવાના 16. તો હવે આપણે લખીએ કે હવે નળાકારમાંથી ફરીથી 1/4 ભાગ હવા બહાર કાઢવામાં આવે. તો બાકી કેટલી રહેલી હતી હવે નળાકારમાં 3V/4. તો એ 3V/4 માંથી 1/4 પાછી બહાર કાઢીએ તો જુઓ 3 × 1 = 3, 3V નીચે 4 ચોક 16 એટલે 16V.
બરાબર, એટલે કેટલી હવા બહાર કાઢી? 3v/16 નીકળી. તો હવે બીજા પ્રયત્ન બાદ બાકી રહેલ હવા તો કે નળાકારમાં કેટલી હતી? પહેલા પ્રયત્ન માટે કાઢી લીધી તો 3v/4 રહેલી, તો એ 3v/4 માંથી આ 3v/16 પાછી આપણે કાઢી લીધી. તો જુઓ અહીં આપણે લસા લીધો છે 16 એટલે 4 ચોક 16, તો અહીં 4 છે, અહીં પણ એક 4 છે, એટલે આ 4 ગુણાશે નહીં, પણ આ બીજો 4 છે ને તે અહીં ગુણાશે અહીંયા, એટલે 3 ચોક 12, એટલે 12v - 3v છેદમાં લસા કેટલો થાય? 16, એટલે નીચે આવી ગયા 16, એટલે 12v - 3v એટલે 9v/16. તો મિત્રો અહીં તમને 3 સમીકરણ મળી ગયા. પહેલું કયું? તો એની અંદર કેટલી હવા હતી? v, બરાબર. ત્યાર પછી બીજું 3v/4, 1/4 ભાગ કાઢી લીધો તો 3v/4, પછી પાછું આપણે કાઢી લીધું 9v/16. ઓકે, તો આ 3 મળી ગયું. અહીં લખી દેવાનું કે આથી સંખ્યાની યાદી v 3v/4 9/16v બને છે. તો હવે a2 - a1 એટલે 3v/4 - v, તો જો આ 4 એકુ 4 એટલે 3v - 4v છેદમાં 4, તો -v/4 જવાબ આવ્યો ને. a3 - a2 એટલે 9v/16 - 3v/4, તો અહીંથી 4 એક ગુણાશે, તો 9v - 4 તરી 12v છેદમાં 16, તો 9 માંથી 12 જાય તો -3v/16. તો જુઓ આ અને આ સરખા છે નથી, તો અહીં a2 - a1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2. તો આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. મિત્રો થોડોક જ કન્ફ્યુઝિંગ દાખલો છે, જો કે કન્ફ્યુઝિંગ નહીં કહેવાય, અહીં દરેક સ્ટેપ મેં લખેલા છે કે પહેલે v જેટલી હતી, પછી એમાંથી આપણે શું કર્યું? 1/v ભાગ બહાર કાઢી લીધો, તો આ v માંથી 1/v બહાર કાઢીએ તો અહીં તમને ખબર પડી ગઈ કે 3v/4. હવે આ નળાકારમાં હવે કેટલી રહી છે? તો 3v/4 જેટલી રહેલી છે, તો એમાંથી પાછી 1/માં બહાર કાઢીએ એટલે ટોટલ કેટલી બહાર કાઢી આપણે? 3v/16. એટલે હવે આમાંથી તમે આટલી બહાર કાઢી લીધી તો બાદ બાકી કરી નાખવાની કે 3v/4 / 3v/16, તો કેટલી? 9v/6 મળી જાય ને. પછી તમને આવડે છે આજે કઈ રીતે બાદ બાકી. ચાલો ત્રીજા દાખલા પર જઈએ આપણે. પ્રત્યેક મીટરનું ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા. એટલે આ જે કૂવો છે ધારી લેવો કે આ એક કૂવો છે, કૂવો જેવો લાગતો નથી પણ ધારી લેવો કે આ શું છે? ધીસ ઇઝ અવર વેલ છે, બરાબર, કૂવો છે. હવે આ કૂવાનું તમે ધારો કે આ 5 મીટર જેટલો છે. કેટલા છે? 5 મીટર. આવું ધારી લેવાનું છે, માની નહીં લેતા આવું આટલું 5 મીટર ના થાય. તો જુઓ પહેલા કિલોમીટર માટે જે કાપે છે તો પહેલાં 1 મીટર એ લોકો ખોદે છે પહેલો મીટર, તો કેટલા રહે? 150. પણ પછી પ્રત્યેક મીટર દીઠ કેટલા વધે? 50 વધે છે. સમજ પડે ને? અહીં આપણે શું લખવાનું કે પ્રથમ મીટરનો ખોદકામ ખર્ચ 150, પછી બીજા મીટર માટે 50 રૂપિયા વધ્યા એટલે કેટલા થયા? 200. ત્રીજા માટે વધ્યા એટલે 200 વત્તા બીજા 50 એટલે 250. ચોથા મીટર માટે 250 વત્તા બીજા 50 એટલે 300. કારણ કે પછીના પ્રત્યેક મીટર દીઠ કેટલા રૂપિયા વધે? 50 રૂપિયા પ્રમાણે ભાવ વધે છે. તો પહેલું 150, પછી જેમ જેમ તમે આગળ ખોલો તેમ તેમ 50 ઉમેરતા જવાના, એટલે તમને એક સંખ્યાઓની યાદી મળે. તો તે યાદી અહીં છે 150, 200, 250, 300 છે. તો a2 - a1 તો 200 - 150 એટલે 50 રહ્યા. a3 - a2 250 - 200 એટલે 50 રહ્યા. a4 - a3 એટલે 300 - 250 કેટલા રહ્યા? 50. તો અહીં સામાન્ય તફાવત હંમેશા કેવો રહે? સમાન. એટલે આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે જેમાં a બરાબર a એટલે પ્રથમ પદ કેટલું છે? 150, અને d બરાબર કેટલા આવ્યું? 50. સામાન્ય તફાવત. ઓકે મિત્રો, તો આપણે આગળ વધીએ છીએ હવે. ચોથો દાખલો છે. એ ચોથો દાખલો ગણવા માટે તમને ધોરણ 8નું થોડુંક યાદ કરાવી દે. તો એમાં આપણે 2 વસ્તુ શોધતા. સાદું વ્યાજનું ચેપ્ટર આવતું ને ચક્રવૃદ્ધિ વ્યાજનું, ધોરણ 8ની અંદર. તો સાદું વ્યાજનું સૂત્ર હતું I બરાબર PRT છેદમાં 100. એમ તો જૂની બુક હતી ને GSEBની, તો એમાં I બરાબર PRN ભાગ્યા 100 હતું. હવે એનની જગ્યાએ T થઈ ગયું, NCERT આવી એટલે, બરાબર. અને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે તે A બરાબર P કૌંસમાં 1 વત્તા R ના છેદમાં 100 આખાની n ઘાત હતું. NCERT પ્રમાણે સૂત્રમાં શું થઈ ગયું? T ઘાત. જ્યાં P શું છે? તો મુદ્દલ છે, A વ્યાજ મુદ્દલ, R વ્યાજનો દર હંમેશા આમાં આવે, ટકામાં આવે, અને T શું છે? તો મુદ્દત, અને મુદ્દત હંમેશા વર્ષમાં હોય. એટલે તમે ભૂલી ગયેલા છે એટલા માટે મેં તમને અહીં યાદ કરાવી દીધું છે કે A બરાબર P કૌંસમાં 1 વત્તા Rની છેદમાં 100 આખાની T ઘાત. T શું છે? વર્ષ. R શું? તે વ્યાજનો દર.
પી શું છે? મુદ્દલ. તો જુઓ અહીં રકમ જે આપેલી છે ને તેમાં કેવી રીતના કામ આવે. તો 8% વાર્ષિક. હવે આ ટકા આપ્યા એટલે વ્યાજનો દર તમને આપી દીધો આર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર આર આપી દીધું 8%. શરૂઆતની રકમ રૂપિયા 10,000 એટલે આ તમને પી આપી દીધું, મુદ્દલ આપી દીધું ને. હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ હે ને, દર વર્ષે એટલે દર 1 વર્ષે એટલે ટી બરાબર કેટલો છે? 1 વર્ષ. એટલે 3 વસ્તુ તમને આપી દીધું, આર, ટી અને પી. ચાલો તો આપણે ગણીએ કે અહીં પી બરાબર કેટલા છે? 10,000 રૂપિયા, આર બરાબર 8% અને ટી બરાબર 1 વર્ષ આપેલ છે. તો પહેલા વર્ષને અંતે જમા થતી રકમ ટી બરાબર 1 માટે ગણીએ તો સૂત્ર આવ્યું એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આરની છેદમાં 100 આખાની ટી ઘાત. તો પીની જગ્યાએ આપણે મૂકી દીધા 1,000, 1 આરની જગ્યાએ 8 અને નીચે કેટલા? 100 આખાની ટી ઘાત. ટીની જગ્યાએ 1 મૂકો, 10,000 ના 10,000, 1 વત્તા 8ની છેદમાં 100 એટલે 0.08 થાય ને. 10,000 ને 10,000, 1 વત્તા 0.08 એટલે 1.08. તો આ તમારું સમીકરણ નંબર 1 આવી ગયું. જોઈ શકો છો તમે સ્ક્રીનની અંદર. હવે બીજા વર્ષને અંતે જમા થતી રકમ એટલે ટી બરાબર કેટલા આવશે? 2. તો સૂત્ર તો એ જ, એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 આખાની ટી ઘાત. તો પીની જગ્યાએ 10,000, પછી આ આરની કિંમત 8 મૂકી, નીચે 100 આખા ટી એટલે કેટલા ઘાત? હવે 2 ઘાત. તો આ 10,000 ને 10,000, 1 વત્તા 8ના છેદમાં 100 એટલે 0.08. તો 1,000, 1 વત્તા 0.08 એટલે 1.08નો વર્ગ. એટલે આ સમીકરણ નંબર કેટલું આવ્યું? 2 આવી ગયું. આવી ગયું ને. ઓકે. હવે ત્રીજા વર્ષને અંતે જમા થતી રકમ તો જુઓ તો ટી બરાબર 3. તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 આખાની ટી. તો પીની જગ્યાએ 10,000, 8ની જગ્યાએ 100, કિંમત જ મૂકી છે અહીંયા. ટીની જગ્યાએ 3 ઘાત. તો 10,000 1 વત્તા આ તો કેટલા થાય? 0.08 3 ઘાત 10,000 1.08નો ઘન. એટલે આ તમારું આવી ગયું સમીકરણ નંબર 3. 3 3 મળી ગયા એટલે આપણે એક શ્રેણી મળી ગઈ કે અહીં સંખ્યાઓની યાદી કેટલી છે? તો 10,000 1.08 અલ્પવિરામ 10,000 1.08નો વર્ગ અલ્પવિરામ 10,000 1.08નો ઘન. તો હવે આ A2 ઓછા A1 એટલે આ પાછલું ઓછા આગલું કરીએ તો 1,000 1.08નો વર્ગ ઓછા 1,000 કૌંસમાં 10,000 કૌંસમાં 1.08. તો 1,000 1.08 કોમન કાઢી લીધું તો અહીંયા વર્ગ છે એટલે 1.08 બચી ગયો, ઓછા અહીં કંઈ નહીં મળે તો 1. તો અહીં જુઓ 10,000 1.08, 1.08માંથી 1 બાદ કરીએ તો કેટલા થવાના? 0.08. A3 ઓછા A2, A3માંથી આ A2 બાદ કરીએ તો જુઓ 10,000 1.08નો ઘન થયો ને. ઓછા એ 10,000 1.08નો વર્ગ. તો જુઓ વર્ગ છે તે 10,000 1.08નો વર્ગ કોમન. હવે 3 ઘાત હતી તો 1.08 રહી ગયું, ઓછા અહીંયા તો આખું જ નીકળી ગયું બહાર. તો ઓછા કેટલા? 1. તો આ 10,000 1.08નો વર્ગ અને 1.08માંથી 1 જતો રહે તો 0.08. તો તમે જોઈને કહી શકો છો કે ભાઈ આ પહેલું મળ્યું તે અને આ બીજું આવ્યું તે સરખું છે? નથી. અહીંયા 1.08, અહીંયા 1.08નો વર્ગ છે એટલે આ સરખું નથી. તો લખી દેવાનું કે અહીં A2 ઓછા A1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ A3 ઓછા A2 થાય છે. માટે આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી. તો મિત્રો ખૂબ જ સરળ રીત હતી, ખાલી સરવાળા બાદબાકીને એવું જ કર્યું છે. પણ હવેથી આપણે જે નવા વિડીયોની અંદર મળીશું તો એની અંદરથી જે મેન છે સમાંતર શ્રેણીના જે મેન દાખલાઓ છે તેના ઉપર જઈશું. તો એ નવા વિડીયોની અંદર આપણે એક નવી એન્ટ્રી કરીશું. જે મેન દાખલાઓ જે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે તેવા દાખલાઓ આપણે હવે ગણીશું. તો અહીં આપણું સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે. 5.2 આપણે કાલથી શરૂઆત કરીશું.